વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી થઈ રહી છે ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક અણગમતી વાસ્તવિકતા સામે આવી છે। 1986માં હેમચંદ્રાચાર્યના નામ પર સ્થાપિત આ યુનિવર્સિટીમાં આજ દિન સુધી ગુજરાતી ભાષા ભવનનું નિર્માણ થયું નથી, જેને કારણે માતૃભાષા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, જે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાંથી 2,20,000થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસની તક આપે છે। આ યુનિવર્સિટી સાથે 700થી વધુ કોલેજો જોડાયેલી છે અને કેમ્પસમાં તમામ વિષયો માટે અલગ અલગ ભવનો અને ફેકલ્ટીઓ કાર્યરત છે। પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે હેમચંદ્રાચાર્ય, જેમણે ગુજરાતી ભાષાના વિકાસ અને પ્રચારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, તેમના નામે સ્થાપિત યુનિવર્સિટીમાં માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રીય ભાષા હિન્દી માટે અલગ ભવનોનો અભાવ છે। આપણી આવી એક ટ્રાઇબલ એરિયામાં ગણાતી આપણી યુનિવર્સિટી આજે 5 જિલ્લાઓ સમાવિષ્ટ કરીને બેઠેલી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાનું ડિપાર્ટમેન્ટ, જેને આપણે વિભાગ કહીએ છીએ, નથી, એ બહુ દુઃખની બાબત છે। વિદ્યાર્થીઓને ખૂબ આ યુનિવર્સિટીમાં ભાષા ભવન તરીકે ગુજરાતી ભાષાનો વિષય જ ન ચાલતો હોય। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ઘણી કોલેજોમાં અનુસ્નાતક ભવનના કેન્દ્રો ચાલે છે, પરંતુ યુનિવર્સિટીમાં આવું ભાષા ભવન નથી। જો આ પ્રકારનું ભાષા ભવન સ્થપાય અને પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરેની નિમણૂક થાય તો યુજીસી દ્વારા એમને મળતા સંશોધનો અને એની સાથે સાથે ઘણી બધી સંશોધનના અનુદાનો મળી શકે। ભાષા ભવનમાં જે શિક્ષણ મળવું હોય યોગ્ય દિશામાં, એ દિશામાં નથી મળી રહેતું અને જે શીખવું હોય એ શીખવા માટે મળતું હોતું નથી। એટલે આપણું મેઇન યુનિવર્સિટી હોવા છતાં ગુજરાતી વિષય પર ભાષા ભવન નથી, એની ખૂબ અગવડતા પણ ભોગવવી પડે છે। એના માટે માંગ છે કે તમે ભાષા ભવનની સ્થાપના કરો, જ્યાં મને જરૂરી છે। તમે પણ સમજો કે આપણું મેઇન સબ્જેક્ટ ગુજરાતી હોવાથી અને આપણી ભાષા પણ ગુજરાતી હોવાથી ગુજરાતમાં ભાષા ભવન હોવું જરૂરી છે। યુનિવર્સિટી માટે પણ એ માંગ છે અમારી। ઘણા બધા બિલ્ડિંગ્સ છે, એ બિલ્ડિંગમાંથી જે લો ડિપાર્ટમેન્ટ હતો એ ડિપાર્ટમેન્ટને એની મૂળ જગ્યા પર આપણે શિફ્ટ કરવાની પ્રક્રિયા છે એ ચાલુ કરી દીધેલી છે અને લો વિભાગ છે એ એમનું જે જૂનું બિલ્ડિંગ હતું ત્યાં જશે અને લો વિભાગ હાલ જ્યાં કાર્યરત છે એ વિભાગને આપણે ખાલી કરી અને ગુજરાતી વિભાગ છે એ ચાલુ કરવા માટે ખૂબ ઝડપથી કામગીરી ચાલી રહી છે।